નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકાના વલવાડા દમણ જતો મોહનગામ ફાટક હાઈવે નંબર 48 સર્વિસ રોડ અકસ્માતને નોંધી રહ્યો છે. રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાઓના કારણે રોજિંદા નાના મોટા અકસ્માતો સર્જાય છે, પરંતુ હાઈવે ઓથોરિટીઝના કર્મીઓ તેમજ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતીત લાગી રહ્યું છે. હવે આ રોડના ખાડાઓ કોણ પુરાવશે એ ચર્ચાનો વિષય બન્યો છે. વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વલવાડા ગામના સરપંચશ્રીએ જણાવ્યું કે હાઈવે ઓથોરિટી તેમજ સરકારને વારંવાર જાણ કરવા છતાં તંત્ર સાંભળતું નથી. આ માર્ગ પરથી અનેક અધિકારીઓની ગાડીઓ પસાર થતી હોય છે, પરંતુ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. રસ્તા પર પડેલા મસ્ત મોટા ખાડાઓના કારણે ગરીબ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. દમણ તરફ જતો હાઈવે નંબર 48 સર્વિસ રોડ તાત્કાલિકપણે બનાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે. હું વલવાડા ગામ પંચાયત સરપંચ જયેશભાઈ પટેલ. હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ વલવાડા મોહન ફાટક રેલવે ક્રોસિંગ આવેલું છે, ત્યાં નેશનલ હાઈવેનો સર્વિસ રોડ છે. એ એટલો ખરાબ છે, એટલા મોટા મોટા ખાડા છે કે રોજના અકસ્માત થાય છે. ને અહીંયા મોટા મોટા અધિકારીઓ આ રોડથી જાય છે, પણ એ લોકોને પણ દેખાતું નથી. વારંવાર રજૂઆત કરી અમે તંત્રને, પણ એ લોકો પણ કંઈ કાર્યવાહી કરતા નથી, કોઈ ખાડા પૂરતા નથી. વરસાદ ગયો ને કેટલો સમય થઈ ગયો, રેલવે ફાટક ખુલે એટલે રોંગ સાઈડથી બધી હાઈવેથી ગાડી જાય છે, એટલે એમાં મોટો અકસ્માત બી થઈ શકે છે. એ તંત્રને કે આ મુખ્ય માર્ગ છે, દમણ જવા માટેનો સર્વિસ રોડ છે, તો આ જલ્દીથી જલ્દી રિપેર કરીને ખાડા પુરાવે ને લોકોને રાહત મળે એ રીતે કંઈક કાર્યવાહી કરીને જલ્દી ખાડા પુરાવે એ મારી માંગ છે.